હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ વેથી કરી રહ્યા છો. તો આ વિડીયોની અંદર જે જાહેરાત ક્રમાંક છે G-SSB 2024-25-258 જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની ભરતી હતી, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામ, કે જેની એક્ઝામ 25 જુલાઈ 2025 ના રોજ ઓનલાઈન એક્ઝામ થઈ હતી અને G-SSB ની ઓફિશિયલ વેબસાઇટ પર એનું ફાઇનલ આન્સર કે એટલે કે એનું પ્રશ્નપત્ર મુકાઈ ગયું છે. તો આ વિડીયોમાં આપણે જેનો પાર્ટ એ છે, જેમાં મેથ્સ અને રીઝનિંગના 60 માર્ક્સનો પોર્શન છે, તેમાંથી મેથ્સનો પોર્શન 30 માર્ક્સનો પોર્શન જે છે તેના ક્વેશ્ચન્સ આ વિડીયોની અંદર પ્રણવ ત્રિવેદી સર તમને સોલ્વ કરાવશે. તો આ વિડીયોથી તમને ફાયદો શું થશે કે જે આવનારી એક્ઝામ છે વાયરમેન એક્ઝામ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ એક્ઝામ, કે જેમાં વાયરમેનની એક્ઝામ અને મિકેનિકલની એક્ઝામની ડેટ તો ડિક્લેર થઈ ગઈ છે. તો આવનારી જે એક્ઝામ છે તેમાં મેથ્સમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર ને, આમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે તેનો તમને બેઝિક આઈડિયા આવે, એટલે તમારી પ્રિપેરેશનમાં તમને આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને જો વિડીયો ખરેખર ગમે તો વિડીયોને લાઈક કરજો. ઓકે, અને વિડીયો સ્ટાર્ટ કરવા પહેલા આપણી ધ યુટીસી એપ્લિકેશન પર હમણાં દિવાળી સ્પેશિયલ ઓફર ચાલી રહી છે કે જે ઓફર 17 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર સુધી વેલિડ છે, કે જેમાં તમને દરેક કોર્સ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. એના માટે તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનો છે દિવાળી DIWALI 10 દિવાળી 10 કૂપન કોડ એન્ટર કરવાનો છે, કે જેનાથી તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને ખાસ જે વિદ્યાર્થીઓ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 ની એક્ઝામની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે અર્જુન બેચ અવેલેબલ છે, કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બંને પોર્શનની પ્રિપેરેશન કરવામાં આવે છે. ડેમો લેક્ચર મુકાઈ ગયા છે, કોર્સની વેલિડિટી એક્ઝામ સુધી છે. દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો. હમણાં ઓફર ચાલી રહી છે 10% ડિસ્કાઉન્ટની, તો તમે કોર્સને એનરોલ કરશો તો તમને ઘણો ફાયદો થઈ જશે અને તમારી પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે થશે. ઓકે, તો વધારે સમય નહીં બગાડીએ અને પ્રણવ ત્રિવેદી સરને આપણે ઇન્વાઇટ કરીએ કે જેથી મેથ્સમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે તે તમને આઈડિયા આવે, અને આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ કામનો રહે. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય વેડફીશું નહીં, સીધા આપણે પ્રશ્ન તરફ આવીશું અને પ્રશ્નને આપણે ચર્ચા કરીશું અને પ્રશ્ન કઈ રીતે આપણે સોલ્વ કરવો જેથી પરીક્ષામાં તમને એમની મદદરૂપ થઈ રહે. તો પ્રથમ પ્રશ્ન છે કે 12, 14, 18, 20 અને 26 સંખ્યાઓની સરેરાશ શોધો. હવે સરેરાશ તમને ખ્યાલ છે, સરેરાશ કોને કહેવાય? સરેરાશ એટલે કે આપેલ જે સંખ્યાઓ છે એમનો સરવાળો કરો, ભાગ્ય જેટલી સંખ્યાઓ આપી છે એ સંખ્યા વડે તમે ભાગો. તો અહીંયા કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3, 4, 5 5 સંખ્યાઓ છે. હવે આ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો. હવે સરવાળો ફટાફટ કઈ રીતે કરવો? વિદ્યાર્થીઓ અમુક શું થાય 12 + 14 + 18 + 20 + 27 એ રીતે પણ કરતા હોય છે. જેની સ્પીડ હોય છે બહુ સારી વાત છે, પરંતુ જેની સ્પીડ નથી તેના માટે શું કરવું કે તમે ધ્યાનથી જુઓ. 2, 4, 8, 6. હવે આમાં 10 કઈ રીતે થાય? 2 માં તમે 8 ઉમેરો 10 થઈ જાય. અહીંયા તમને 8 આપ્યા છે, 8 ને 2 10, 6 ને 4 10, 10 10 20 થઈ ગયા. તો ઓટોમેટિક લાસ્ટ ડિજિટ તમારો 0 આવી જવાનો છે ને 2 આગળ તમારી બધી આવી જવાની છે. 2 ને 2 4 ને 1 5 ને 1 6 ને 1 7, 7 ને પેલી 2 વધી હતી એટલે 90. આપેલ સંખ્યાનો સરવાળો 90 થઈ ગયો, બરાબર. ભાગ્ય કેટલી સંખ્યા છે? 5 સંખ્યા છે તો ભાગ્યા 5. તો હવે તમને ખ્યાલ છે કે સરેરાશ શું આવે? 18. તો આવા પ્રશ્નોમાં કેવી રીતે ફટાફટ સોલ્વ કરવું એ આ મેથડ છે. નેક્સ્ટ છે, એક દુકાનદાર 1 રૂપિયાના 1 કેજી 41 રૂપિયાના 1 કેજીના ચોખાને 50 રૂપિયાના 2 કેજી ચોખા સાથે ભેળવે છે. તો પરિણામ મિશ્રણનો કિલોગ્રામ દીઠ સરેરાશ ખર્ચ કેટલો થાય છે? શું કીધું છે? 41 રૂપિયા
1 કેજી છે અને 50 રૂપિયા 1 કેજી ભાવ છે, એમાં 2 કેજી ખરીદે છે. 50 રૂપિયા 1 કેજી ભાવ છે, પરંતુ એને કેટલી ખરીદી? 2 ખરીદ્યા. તો હવે નવું શું થશે? 100 રૂપિયા 2 કેજી. તમને શું કીધું છે? સરેરાશ. સરેરાશ શું થાય? સરવાળો. તો અહીંયા કોનો સરવાળો તમે કરશો? 100 ને આ 41. 100 પ્લસ 41. ટોટલ તમારી પાસે કેજી કેટલા છે? 2 ને 1 1 કેજી. કેટલા થાય? 2 પ્લસ 1 141 ડિવાઈડ બાય 3. હવે તમે આને ભાગશો. કઈ વડે ભાગશો? 3 પંચા 15. 14 કરતા મોટા થઈ ગયા તો તમે ભાગ ક્યાંથી શેનાથી ચલાવશો? 3 ચોક 12. વધી કેટલા? વધી 2 વધી. 2 ને 1 21 થયા. 7 તારીખ 21. તો તમારો જવાબ શું આવ્યો? આન્સર સી. ક્લિયર? નેક્સ્ટ છે ગણિતની પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓની નીચે મુજબનો સ્કોર મેળવ્યા છે. એકને 78 માર્ક્સ મળ્યા છે, એકને 85 માર્ક્સ મળ્યા છે, એકને 92 માર્ક્સ મળ્યા છે, એકને 76 માર્ક્સ મળ્યા છે, એકને 88 માર્ક્સ મળ્યા છે, એકને 90 છે, એકને 82 છે, એકને 79 છે, એકને 87 છે ને એકને 84 છે. તમને પૂછ્યું છે સરેરાશ શોધો. સર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને આ બધાનો સરવાળો કરો ભાગ્યા 10 કરો તો કેટલો સમય જાય? હવે તમને એટલું તો ખ્યાલ છે કે ભાગ્યા 10 કરવાનો છે એટલે પોઈન્ટમાં આવવાનો છે. સર બધા ઓપ્શન પણ પોઈન્ટમાં આપ્યા છે તો તમારા માટે સારું છે. બધાના પોઈન્ટ જુઓ. 5 3 5 8 1 અને 2 છે. તમારે શું કરવાનું? લાસ્ટ ડિજિટ 8 ને 5 13. 8 ને 5 13. 13 ને 2 15. 15 ને 6 21. 21 ને 8 29. 29 ને 0 29. 29 ને 2 31. 31 ને 9 31 ને 9 40. 40 ને 7 47. 47 ને 4 51. આ 51 વધી 5 વધી એનું હમણાં કામ નથી, પરંતુ ધ્યાનથી જુઓ. લાસ્ટ ડિજિટ શું છે? 1 રહેવાનો છે. તો ઓબ્વિયસલી છે લાસ્ટ ડિજિટ 1 હોય તો નીચેનામાંથી કયા ઓપ્શનમાં 1 આવે છે? ફક્ત ઓપ્શન સી માં. સીધે સીધો તમારો આન્સર. જો તમે આ બધાનો સરવાળો કરશો આ 10 સંખ્યાઓનો તો તમને સરવાળો મળશે 841. સરેરાશ કરવાની છે એટલે ભાગ્યા જેટલી સંખ્યાઓ છે એ 10 તો શું મળે? 84.1. ક્લિયર? નેક્સ્ટ છે 135 ને નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાગી શકાય છે? તો 135 છે, હવે એને ભાગવાનું છે તો 2 ની 3 ની 5 ની ને 7 ની ચાવી હોય છે. 2 વડે ભાગ ચલવો તો 2 માટે શું કન્ડિશન છે કે 135 છે ને 2 વડે ભાગવું જોઈએ તો લાસ્ટ ડિજિટ 2 4 6 8 બેકી સંખ્યા હોવી જોઈએ. આપેલી છે? નથી આપી તો 2 વડે ભાગ ચાલતો નથી. પરંતુ તમને ખબર છે કે 135 છે, અહીંયા 5 છે અને તમને પૂછ્યું છે વિભાજ્ય. તો આંખ બંધ કરીને ઓપ્શન ટીક કરી દેવાય. પછી 6 અને 7 ચેક કરવા ના બેસે. ચાવી છે પરંતુ એની જરૂર નથી. જ્યારે આ પ્રકારના પ્રશ્નો આવે તો આપણે પહેલા ઓપ્શન ચેક કરવાના કે કયા ઓપ્શન લાગે છે. જો એ ઓપ્શન વેલિડ છે તો ઓટોમેટિકલી એ કન્સિડર થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ છે સંખ્યાઓની નીચેનામાંથી કઈ જોડી પરસ્પર અવિભાજ્ય છે? તમને ઓપ્શન આપ્યા છે એમાંથી 2 સંખ્યાઓ જે આપી છે એ પરસ્પર અવિભાજ્ય હોવી જોઈએ, એને એક પણ વખત ભગાવી જોઈએ નહીં. 21 ને 35 જુઓ. 21 ને 35 બંને 3 વડે વિભાજ્ય છે, પરસ્પર વિભાજ્ય છે. હા. 15 અને 28 છે કે નહીં? સર ખબર નહીં. 18 અને 27 છે કે નહીં? સર 3 વડે. 3 છંગા 3 9 27. 24 ને 36 એ પણ 3 વડે વિભાજ્ય છે. 15 અને 28 જુઓ. 3 પંચા 15 થાય, પરંતુ 28 ભાગ્યા 3 થતું નથી. તો આ પરસ્પર વિભાજ્ય નથી. તો ઓપ્શન તમારો બી. નેક્સ્ટ છે 3 શાળાના ઘંટ અલગ અલગ સમયાંતરે વાગે છે. પહેલો ઘંટ દર 15 મિનિટે વાગે છે, બીજો ઘંટ દર 20 મિનિટે વાગે છે અને ત્રીજો ઘંટ દર 25 મિનિટે વાગે છે. તો ત્રણેય ઘંટ સવારે 9 વાગે વાગ્યા છે. આ એક સમય છે સવારે 9 વાગે.
3 ઘંટી એક સાથે વાગી છે. હવે કયા સમયે ફરી એક સાથે વાગશે તમને પૂછ્યું છે. એલસીએમ નો એક નિયમ છે, એના આધાર પર આ પ્રશ્ન સોલ્વ કરવાનો હોય છે. તો 15, બીજી કઈ મિનિટ છે 20 અને ત્રીજી મિનિટ છે 25. તો 5 વડે 5 તારી 15, 5 ચોક 20, પાછું 25, 4 તારી 12, 12 પંચા 60, 6 પંચા 30. તો એલસીએમ કેટલો થયો કોનો? 15, 20 અને 25. આ 300 શું છે? તો 300 આ આપણે એલસીએમ શોધ્યો, પરંતુ યુનિટ કયો? તો અહીંયા આપણને મિનિટ આપી છે, તો આ પણ આપણો જવાબ મિનિટમાં છે. હવે તમે મને જણાવો કે 300 મિનિટે કેટલા થાય? સરસ સર 60 મિનિટે 1 કલાક, તો 300 મિનિટે 5 કલાક થવાના. હા, તો હવે આપણો બેઝિક ઘડિયાળ છે, 9 માં 5 કલાક ઉમેરો, તો 3 કલાક ઉમેર્યા એટલે 1 વાગી ગયો, સોરી 12 વાગી ગયા. 12 માં બીજા 2 એડ કરો એટલે તમારો સમય કેટલો થઈ ગયો? +5 એટલે 2 PM. તો આન્સર તમારો એ. ક્લિયર? નેક્સ્ટ છે, અંજલિને તેના ગણિતના ઘરકામ માટે 18 અને 24 નો ગુસા અને લસા શોધવાની જરૂર છે. શું કીધું છે? 18 અને 24 નું. તો તેમના ગુસા અને લસાનો ગુણાકાર શું થાય છે? આ બે સંખ્યાઓ છે n1 અને n2, અને પૂછ્યું છે ગુસા અને લસા શોધવાની જરૂર છે, તો તેમનો ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય છે? હવે આમાં શું કરતા હોય છે, જેવો પ્રશ્ન આવે સોલ્વ થઈ જશે. તમને લસા ગુસા આવડે છે, તમે આ પ્રશ્ન શોધી કાઢશો. પહેલા તમે ગુસા શોધશો, પછી તમે લસા શોધશો અને પછી એનો ગુણાકાર કરશો. આ સામાન્ય રીત છે, એ તમારો જવાબ મળી જશે. પરંતુ અહીંયા શું છે, તમને પૂછ્યું છે HCF ગુણ્યા LCM, આ તમને પૂછ્યું છે. હવે એક નિયમ છે કે HCF ગુસા અને લસાનો ગુણાકાર હંમેશા તે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર હોય છે. બરાબર? હવે આપણને બે સંખ્યા આપી છે, એક છે 18 ને બીજી છે 24. હવે સીધે સીધું આપણને ગુણાકાર જ પૂછ્યું છે કે LCM ને HCF નો ગુણાકાર શું છે, તો એ બે સંખ્યાનો ગુણાકાર કરી મૂકો. તો કહે છે 18 ગુણ્યા 24. હવે 18 અને 24 નો ગુણાકાર કરવો હોય, હવે ઘડિયા આપણને સર 10 સુધી અમને યાદ રહે છે, પછી અમને ઘડિયા યાદ 11 અને 20 નો યાદ રહે છે, પછી અમને યાદ રહેતા નથી, કેમ કે આપણે પ્રેક્ટિસ કરી નથી. તો આ કેસમાં શું કરું, લાસ્ટ ડિજિટ નો તમારે ગુણાકાર કરવાનો. 8 ચોક 32. તમને ક્યાં ઓપ્શનમાં લાસ્ટ ડિજિટ 2 દેખાય છે? આ એક જ ઓપ્શન છે, આ તમારો આન્સર. કેલ્ક્યુલેટરમાં ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો કે આ બે સંખ્યાનો ગુણાકાર શું થાય છે. તો આ બે સંખ્યાનો ગુણાકાર 432 જ મળશે. જો તમને જ્યારે પણ તમે ગુણાકાર ભાગાકાર કરવા બેસો, લાસ્ટ ડિજિટ બધામાં અલગ અલગ હોય, તો તમારે અહીંયા લાસ્ટ ડિજિટ જ ચેક કરવાનું, જેથી તમારે બીજા પ્રશ્નોમાં વધુ સમય મળે. ક્લિયર? નેક્સ્ટ છે વર્ગમૂળમાં 144 પ્લસ વર્ગમૂળમાં 81 માઇનસ વર્ગમૂળમાં 49 નું મૂલ્ય શું છે? હવે સૌથી પહેલા તમને તો કઈ સંખ્યા કોનો વર્ગ છે ખબર હોવું જોઈએ, તો તમારે એ પ્રેક્ટિસ કરવાની રહેશે. 12 નો વર્ગ 144, 9 નો વર્ગ 81 અને 7 નો વર્ગ 49 હવે થાય છે. પ્રશ્ન તરફ આવીએ. વર્ગમૂળમાં 144 છે તો ઓટોમેટિકલી શું થઈ જાય, 12 થઈ જાય. 81 છે 9, 49 છે 7, 12 માંથી 7 જાય તો 5, 9 ને 5 14, 9 માંથી 7 બાદ કરો પછી 12 માં એડ કરો તો પણ વાંધો નથી. આન્સર તમારો બી. નેક્સ્ટ છે x શોધો. હવે તમને આટલો મોટો આંકડો આપ્યો છે, 5 તારીખ 15, એનું પાછું વર્ગ. હવે અહીંયા તમારે ભાગુ સભાના નિયમ પ્રમાણે ચાલવાનું. પહેલા ભાગાકાર કરવો, ગુણાકાર, સરવાળો, બાદબાકી. પહેલા બ્રેકેટ ઓપન કરતા જવાનું, પછી ભાગુ સભાનો નિયમ તમારે એપ્લાય કરવાનો. તો અહીંયા ધ્યાનથી જુઓ, 5 તારીખ 15, હા 15 નો વર્ગ ભાગ્યા
125 ભાગ્યા 5 કેટલા થાય? 25. એનું 1/2 એટલે વર્ગમૂળ જ થયું. અહીંયા ધ્યાનથી જો 1/5 છે. આ જે ગુણાકાર છે એનો 1/5 જે હિસાબે આ 1/2 ભાગ છે એ સંખ્યાનો 1/5 છે. તો એક શું આવે? 8 જુઓ ને 4 જો, શું લાગે છે તમને? આ 2 ની 3 ઘાત છે. આ શું છે? 4 2 ની 2 ઘાત. આ આખાની 1/5. 2 ગુણ્યા x સીધે સાધું 15 છે એનો આપણે હમણાં કઈ જ નથી કરતા. 15 ગુણ્યા 15 લખી દે. આ ભાગ્યા છે એ છેદમાં આવી જાય. પરંતુ આ 25 શું છે? 5 નો વર્ગ છે. હા કે ના? હા, 5 નો વર્ગ 1/2. હંમેશા અંશમાં કોઈ હોય ને બંનેને બેઝ કોમન હોય તો એની જે ઘાત હોય એમનો સરવાળો થાય. તો 3 ને 2 5 2x. હવે અહીંયા ધ્યાનથી જુઓ, આ ભાગ્યા છે એટલે છેદમાં આવી જાય. અને સાથે સાથે આપણે શું કરશું? 5 ની 2 ઘાત છે એનું 1/2 છે એની ઘાત. તો સીધે સીધું શું થાય? 15 ગુણ્યા 15 ભાગ્યા 5 ગુણ્યા 2 ની 5 એટલે સીધી 2. 5 તારી 15. આ 2x 15 દુ 30 ગુણ્યા 2 2x. આ 2 કેન્સલ થઈ જાય. તો x બરાબર કેટલા? 30. સોરી, આપણે અહીંયા ભૂલ કરી. શું કરી? આપણે 15 તારી કરવાના હતા, આપણે 15 દુ 30 કર્યા. 15 તારી 45 ગુણ્યા 2 ગુણ્યા 2x. 2 કેન્સલ થઈ જાય. તો x બરાબર 45. ઓપ્શન બી. ક્લિયર? એક સંખ્યામાં પહેલા 50% વધારો કરવામાં આવ્યો અને પછી નવા મૂલ્યમાં ફરીથી 50% વધારો કરવામાં આવ્યો છે. તો તે સંખ્યામાં એકંદરે કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? આમાં તમારે એક ટ્રીક યાદ રાખવાની છે. a પ્લસ બી પ્લસ ab ડિવાઈડ બાય 100. એ પહેલા કેટલો વધારો કર્યો એમાં બી પછી કેટલો વધારો કર્યો. જ્યારે વધારો કે ઘટાડો પૂછે છે તો તે હિસાબે તમારે વેલ્યુ પ્લસ અને માઇનસ લેવી. અહીંયા તમને વધારો કીધો છે તો તમારે +50 ઇન્ટુ +50. જો તમને ઘટાડો કીધો હોય તો તમારે અહીંયા માઇનસ વેલ્યુ કન્સિડર કરવાની. 50 50 100. આ 0 0 કેન્સલ. બાજુ 25. તો શું થયું? 125. તો મૂળ વેલ્યુમાં કેટલો વધારો થયો? એકંદરે 125% વધારો થયો. ક્લિયર? નેક્સ્ટ છે મોબાઈલ ફોનની કિંમતમાં 12,000 થી ઘટીને 9,000 પહેલા થઈ. શેર માર્કેટ જેવું થયું. પહેલા ઘટી પછી 1000 વધી. તો મોબાઈલ ફોનની કિંમતમાં કેટલા ટકાનો ફેરફાર થયો? હવે તમને સ્વાભાવિક દેખાય છે કે 12,000 નો ફોન હતો એમાં પહેલા ઘટીને 9,000 થયા. વેલ્યુ ઘટી. હવે 1000 વધી તો વેલ્યુ કેટલી થઈ? 10,000. 12,000 કરતા એ વેલ્યુ ઓછી જ છે. હા કે ના? હા. તો એ કેસમાં શું થાય? તમારો કેટલા ટકાનો ફેરફાર થાય? ઘટાડો થાય. તો આ બે ઓપ્શન તો નીકળી જાય. આ વધારાવાળા બે ઓપ્શન નીકળી જાય. હવે જો 16% ને 6%. હવે તમે રફલી વિચારો 12,000 ના તમે 10% કરો. બરાબર? 12,000 ના 10% કેટલા થાય? 1200 થાય. હવે 1200 રૂપિયા તમે ઘટાડો 12,000 માંથી તમને કેટલા મળે? 10,800. પરંતુ તમને તો વેલ્યુ 10,000 ની પડી છે તો એ ઓટોમેટિક વેલ્યુ 10% કરતા વધુ હોવી જોઈએ. હા કે ના? હા. તો એ 6% તો ના જ હોય. રફલી તમે ગણતરી કર્યા વગર પણ તમે આન્સર લાવી શકો છો. 16
2/3% ઘટાડો થયો છે. પહેલા તો તમે શું વિચાર્યું કે 12,000 થી ઘટી 9,000 થી પછી 10,000, મતલબ બેઝ પ્રાઇસ કરતા તો એ ઓછી છે, મતલબ સીધે સીધું તમારું નુકસાન થયું છે, મતલબ ઘટાડો થયો છે. બે ઓપ્શન તમે કેન્સલ કરી દીધા. હવે એ ઘટો 16% અને 6%. આ 2/3 પોઈન્ટ વાળા છે, હવે તો તમે ધ્યાનમાં લેતા નથી. કેમ? લોજિક સમજો અહીંયા કે 12,000 હતું એના 10% રફલી 1200 થયા. 12,000 માંથી 1200 ઓછા કર્યા 10,800 થયા. પણ તમને વેલ્યુ કેટલી છે? 10,000 છે. 10,800 તો વધુ છે, તમારે બીજા 800 ઓછા કરવાના. તો હવે તમે શું 10% કરતા ઓછી રકમ લેશો કે વધારે લેશો? સર ઓબ્વિયસલી વધારે લેવાના. તો હવે એ ઓપ્શનમાં તમને એક જ આપી છે, બીજી છે 6% ને એક છે 16%. તો ઓટોમેટિક તમારો આન્સર આ થઈ જાય. હવે આપણે જોઈએ કે 10,000 છે એ 12,000 ના કેટલા છે ગુણ્યા 100. 0 0 કેન્સલ. 2 પંચા 10, 2 છ 12 ગુણ્યા 500 ગુણ્યા 100. 2 તારી 6, 2 પંચા 10. હા કે ના? હા. 250 ભાગ્યા 3, 25 છે. 6 ચોક 24. હા કે ના? હા. 6 ચોક 24, 10 3 તારી 9. હા કે ના? હા. પોઈન્ટમાં સમથિંગ તમને આન્સર મળશે. ક્લિયર? ના. શું ક્લિયર? 6 ચોક 24 થાય. આપણે શું કરવાનું છે? 7 તારી 21, 8 તારી 24. ગણતરીમાં ભૂલ કરી ને? તો પછી 8 તારી 24, 10 વધ્યા, 3 તારી 9. તો અહીંયા તમને કઈ પોઈન્ટ મળશે 13%. હવે આને 100 માંથી તમને બાદ કરો. આ તો થઈ તમારી 10,000 ની, તમારી વેલ્યુ તો કેટલી ઓછી થઈ? 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયા 12,000 ના કેટલા છે? તો 100 માંથી તમે બાદ કરશો તો તમને 16.23 તમને મળશે. ક્લિયર? તો અહીંયા ગણતરીમાં જે ભૂલ કરી એવી ભૂલ ના કરવી. નેક્સ્ટ છે સારાએ 8 રૂપિયામાં નોટબુક ખરીદી છે. બીજા અઠવાડિયે એ જ નોટબુકની કિંમત વધીને 10 રૂપિયા થઈ ગઈ. તો નોટબુકની કિંમતમાં કેટલા ટકા વધારો થઈ ગયો? તો નોટબુકની બેઝ પ્રાઇસ કેટલી છે? 8 છે. વધી કેટલી? 2 રૂપિયા. તો કેટલા ટકા વધારો થયો? 2 ચોક 8, 25 ચોકુ 100. તો સીધે સીધું શું થયું? 25% નો વધારો થયો. આન્સર બી. ક્લિયર? શ્રેયા 1500 માં કેટલાક પુસ્તક ખરીદે છે અને તેના મિત્રને 20% નફા પર વેચે છે. તો શ્રેયાને કેટલા ટકા નફો થયો? 1500 રૂપિયામાં નોટબુક ખરીદે છે, હવે 20% નફામાં વેચે છે. તો આના જ 20% કેટલા થાય? તો 1500 ગુણ્યા 20 ભાગ્યા 100. 0 0 કેન્સલ. 150 ગુણ્યા 2 300. તો તમારો આન્સર થયો આન્સર ડી. ક્લિયર? નેક્સ્ટ છે રાહુલે 25,000 રૂપિયામાં મોબાઈલ ફોન ખરીદ્યો. 2 વર્ષ પછી જો રાહુલ ફોન 1350 માં વેચે તો વ્યવહારમાં નુકસાનની ટકાવારી કેટલી થાય છે? તો શું પૂછ્યું છે? 25,000 માં ખરીદે છે, 2 વર્ષ પછી 1350 માં 13,500 માં વેચે છે. તો કેટલા ટકા એને નુકસાન થયું? સર 11,500. 11,500 કોની કમ્પેરિઝનમાં? 25,000 ની કમ્પેરિઝનમાં ગુણ્યા 100. તો આ કેસમાં શું કરશો તમે? સર છેદ ઉડાડશું, પેલા 2 0 0 કેન્સલ કર્યા. 5 દુ 10, 5 તારી 15, 50 50 દુ 100, 23 દુ 46. 46% એને નુકસાન થઈ. ક્લિયર? નેક્સ્ટ છે એક દુકાનદાર ચિહ્નિત કિંમત પર 20% છૂટ આપીને 720 રૂપિયામાં શર્ટ વેચે છે. 20% ડિસ્કાઉન્ટ આપ્યું છે તો એને 720 રૂપિયામાં પડી છે. તો એની કિંમત કેટલા ટકા થઈ? 80% કિંમત તમે એને ચૂકવી. જો 80% એ 720 હોય તો 100% એ કેટલા? 100 ગુણ્યા 720 ભાગ્યા 80. તો શું જવાબ આવે?
આનું સાદું રૂપ આપો તો 900 રૂપિયા. ક્લિયર? નેક્સ્ટ છે એક કપડાની દુકાન એક જેકેટ પર સતત 2 છૂટ આપે છે. પહેલી ડિસ્કાઉન્ટ પર 20% અને બીજા ડિસ્કાઉન્ટ પર 15% એમ ક્રમશઃ આપે છે. ગ્રાહક જેકેટ માટે 1020 ચૂકવે છે તો જેકેટની કિંમત કેટલી હશે? આ એને ક્યારે મળે છે? જ્યારે એને ક્રમશઃ 2 ડિસ્કાઉન્ટ આપવામાં છે. પહેલા એને 10% આપ્યું, પછી જે રકમ એને મળતી હતી એના ઉપર આપ્યું. આપણે આગળ જોયું એ જ પ્રમાણે a પ્લસ બી પ્લસ ab ડિવાઈડ બાય 100. પરંતુ અહીંયા ડિસ્કાઉન્ટ આપ્યું, ચલો -20 -15 પ્લસ -20 ગુણ્યા -15 ભાગ્યા 100. 20 ને 15 -35 હા કે ના? હા. 15 દુ 30, 300 ભાગ્યા 100 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 3 ડિવાઈડ બાય 100. કેટલા ટકા થયા? આ 0 0 હટી જાય, -35 પ્લસ 3 -32%. ડિસ્કાઉન્ટ એને 32% મળ્યું મૂળ કિંમત પર, તો એને 1020 ચૂકવે છે. તો 100 માંથી 32 બાદ કરો, 68% થાય. તો આ 68% છે એ કિંમત છે 1020 ગુણ્યા 100. હવે શું કરશું? આપણે 2 વડે ભાગ ચલાવીશું. 2 તારી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 કુ 2 0, 17 દુ 34, 17 તારી 51, 30, 2 15, 15 દુ 30. જવાબ કેટલો મળ્યો? 1500. આન્સર એ. ક્લિયર? નેક્સ્ટ છે એક શાળાના પુસ્તકાલયમાં કાલ્પનિક પુસ્તકો અને બિન કાલ્પનિક પુસ્તકો. પુસ્તકાલયમાં 2 પુસ્તકો છે, એક કાલ્પનિક છે ને એક બીજી અકાલ્પનિક છે. એમનો ગુણોત્તર એમને આપ્યો છે 3:2 છે. જો કાલ્પનિક પુસ્તક 45, હવે 3:2 શું દર્શાવે છે? કોઈ એક સંખ્યા હતી, આ 45 છે અને આ શું થયું? 9 પંચા 45, 6 નવા 54, 5:6. આને આપણે 5:6 લખીએ. બરાબર? 5:6 કેમ લખીએ? કે આમાં જે સામાન્ય સંખ્યા હતી એ એમને ગુણાકારમાં હતી એ હટાવી દીધી છે. તો આ ગુણોત્તર ક્યારે મળે? જ્યારે આ બેની વચ્ચે કોમન સંખ્યા હશે. તો ધારી લો કે x છે, તો આ બે સંખ્યા કઈ થાય? કાલ્પનિક 3x અને બિન કાલ્પનિક 2x. હવે તમને શું કીધું છે કે કાલ્પનિક પુસ્તક 45 છે, બિન કાલ્પનિક તમને શોધવાની પૂછી છે. જો 3x બરાબર 45 હોય તો x બરાબર કેટલા થાય? 15. હા કે ના? હા. તો બિન કાલ્પનિક કેટલી થાય? 15 ગુણ્યા 2 કરી દો, 2 ગુણ્યા 15 કેટલી મળે? 30. આન્સર તમારો ડી. ક્લિયર? એ જ રીતે એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 7:5 છે. જો શાળામાં 84 છોકરાઓ હોય, છોકરાઓ આ 7 ની વાત કરી છે, 7x બરાબર 84, તો તમને પૂછ્યું છે 5x છે કેટલા? તો x બરાબર કેટલા થાય? 12 સત્તા 84, તો 12 પંચા 60. તો છોકરીઓની સંખ્યા કેટલી હોય? 60. હવે પ્રશ્નમાં જ્યારે પૂછવું હોય તો કઈ રીતે? બીજી રીતે પણ પૂછે કે વર્ગખંડમાં કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ છે એમનો ટોટલ સરવાળો અમને જણાવો. તો સીધે સીધું આપણે શું કરવાનું? 60 અને 84 નો સરવાળો કરો. જવાબ કઈ પણ રીતે પૂછે, આપણને ખાલી અહીંયા રકમ સમજાવવી જોઈએ. નેક્સ્ટ છે અમિત, બીના અને ચેતનનો એક જ સમયગાળા માટે એક બિઝનેસમાં અનુક્રમે રોકાણ કરે છે. હવે નફો જ્યારે કોઈ વ્યક્તિને વેચવાનો હોય ને તો એની મૂડી પર આધાર રાખે ને કેટલા સમય પર એને રોક્યો છે એના પર આધાર રાખે. અહીંયા શું કીધું છે કે સમય એક જ સમયગાળા માટે છે. જો સમયગાળો સરખો છે તો બીજો ક્રાઇટેરિયા શું થાય કે કેટલા મૂડી એને વ્યક્તિએ રોક્યા છે. તો અમિત, બીના અને ચેતન
અનુક્રમે 30,000, 45,000 અને 60,000 નું રોકાણ કર્યું છે. જો કુલ નફો 18,000 હોય તો ચેતન અને બીનાના નફાના હિસ્સા વચ્ચેનો તફાવત કોને કીધો છે? ચેતન અને બીના. ચેતન અને બીના. બરાબર. હવે આપણે પ્રશ્ન ધ્યાનથી જોઈએ. તો આ અમિત છે, આપણે એ કહીશું, બીનાને બી અને ચેતનને સી. સૌપ્રથમ અમને નફાને ગુણોત્તર શોધવો પડે. હવે સમય તો એમને સરખો લીધો છે, તો એમને રોકાણ આપણે ના આધાર પર આપણે એનો ગુણોત્તર શોધશું. અમિતે કેટલા રોકાણ કર્યા છે? 30,000. બીના કેટલા કર્યા છે? 45,000. અને ચેતને કેટલા કર્યા છે? 60,000. આમાં તમે ધ્યાનથી જો શું કોમન લેખાય છે? સર 1000 તો સૌથી પહેલા કોમન છે, તો ચાલો પહેલા 1000 હટાવી દઈએ. 30, 45 અને 60. હજુ ધ્યાનથી જો, આમાં 5 કોમન દેખાશે. હા, 5 × 30, 5 × 9 = 45, 12 × 5 = 60. આમાં હજુ આપણને 2 કોમન દેખાય છે. 2 ક્યાં? 3 કોમન દેખાય છે. 3 દુ 6, 3 તારી 9, 3 ચોક 12. તો એ બી અને સી નો જે નવો ગુણોત્તર મળ્યો એ તમે 2:3:4 છે. હવે શું કીધું છે? જો કુલ નફો 18,000, આ જે તમને જે ગુણોત્તર મળ્યો એના આધાર પર એમને નફો વેચવામાં આવે છે 2:3:4. તો એને આપણે આ રીતે લખશું 2x + 3x + 4x. આ 3 નો લાભ, એ ને આટલો લાભ મળ્યો, બી ને આટલો લાભ, સી ને આટલો લાભ મળ્યો છે, ત્યારે એમનો ટોટલ નફો 18,000 થાય છે એવું પ્રશ્નમાં કહ્યું છે. 4 ને 3 7, 7 ને 2 9, 9x = 18,000. તો x બરાબર કેટલા? 2,000. આ શું મળ્યું? x ની વેલ્યુ તમને મળી. પ્રશ્નમાં શું પૂછ્યું છે? ચેતન અને બીનાના નફાના હિસ્સા વચ્ચેનો કેટલો તફાવત છે એ પૂછ્યું છે. ચેતન અને બીના, ચેતનનો શું છે? 4, બીનાનો 3. 4x - 3x તફાવત તમને પૂછ્યો છે. 4x - 3x, 4 માંથી 3 જાય તો x, અને x ની વેલ્યુ આપણને ખબર છે 2,000. તો તમારો જવાબ શું આવ્યો? આન્સર સી. ક્લિયર? નેક્સ્ટ છે, અમિત એક દિવાલ 8 દિવસમાં રંગી શકે છે અને રોહિત તે જ દિવાલ 12 દિવસમાં રંગી શકે છે. આ રહ્યો અમિત આપણો, અને બીજો કઈ વ્યક્તિ? રોહિતની વાત કરી છે. શું કીધું છે? એનો સમય. અમિત એક દિવાલ 8 દિવસમાં રંગે છે, રોહિત તે જ દિવાલ 12 દિવસમાં રંગે છે. હા, આ એકલા એક કામ કરે તો એને અમિતને 8 દિવસ અને રોહિતને 12 દિવસ લાગે છે. તો તેઓ સાથે મળીને કામ કરે તો તેઓ દિવાલ રંગવાનું કામ કેટલા સમયમાં પૂર્ણ કરશે? તો બંને સાથે A + R તમને પૂછ્યું છે. હવે કોઈ કાર્ય તમે કરો એ તમારી એફિશિયન્સી પર છે કે તમારી કેટલી ઝડપ છે અને તમારી પાસે એટલું નોલેજ છે. પરંતુ જ્યારે ગણિતનો પ્રશ્ન આવે ત્યારે ફક્ત એફિશિયન્સી જોવામાં આવે છે. તો કામ પર આધાર રાખે કેટલું કામ એમને આપ્યું છે. કામ બંને માટે સરખું જ છે, પણ કેટલું કામ છે આપણને ખબર નથી. તો આપણે શું કરશું? 8 અને 12 નો એલસીએમ લઈશું. તો આપણે 8 અને 12 નો એલસીએમ લઈએ. 4 દુ 8, 4 તારી 12, 3 દુ 6, 6 ચોક 24. ચાલો હવે જો n બરાબર W/T, તો એમની એફિશિયન્સી તમને મળી જાય. વર્ક આપણને ખબર છે 24 છે, સમય આપણને 8 a નો કીધો છે, 24/8 કરો તો એની એફિશિયન્સી મળી જાય. હા, 24/12 કરો તો રોહિતની એફિશિયન્સી મળી જાય 2. હવે આ બંનેનો સરવાળો કરો. સમયનો કોઈ દિવસ સરવાળો ના થાય બે વ્યક્તિના કામ માટે, પરંતુ એમની એફિશિયન્સીનો સરવાળા બે વ્યક્તિ, માની લો કે તમારો એક મિત્ર છે, હવે તમે હોમવર્ક નથી કર્યું, મેડમે કીધું કે તમારે 2 વખત લખવાનું છે, તમે શું કરશો? તમારા મિત્ર બોલાવશો કે તમારો મિત્ર પણ સાથે સાથે ક્વેશ્ચન લખશે કે ભાઈ તું જરાક મારું લખ્યા એટલે મારું કામ વહેલું પૂરું થાય. તો તમે બંને સાથે લખશો.
એના આધાર પર તમારું કાર્ય પૂર્ણ થશે. તો તમારી જે ક્ષમતા છે એનો તમે સરવાળો કરી રહ્યા છો. 3 + 2 5. પણ તમને પૂછ્યું છે એમનો કેટલો સમય લાગશે. હવે n બરાબર W/T હોય તો T બરાબર W/n થાય કે ના? ઓબ્વિયસલી થાય. તો W કેટલા છે? 24 છે. n આપણને ખબર છે 24/5. 24/5. 5 તારીખ 15, 5 ચોક 20, 5 બાજુ 25, 24 કરતા મોટા થઈ ગયા. 5 ચોક 20, 4 વધ્યા, 5 8 40 પર પોઈન્ટ. તો 4.8 દિવસમાં તમારું કાર્ય પૂર્ણ થશે દિવાલ રંગવાનું. ક્લિયર? નેક્સ્ટ છે એક કાર પહેલા 20 કિલોમીટર 40 કિલોમીટર પર હવરની ઝડપે, પછી તે જ કાર 30 કિલોમીટર 60 કિલોમીટર પર હવરની ઝડપે અને છેલ્લે 10 કિલોમીટર 20 કિલોમીટર પર હવરની ઝડપે મુસાફરી કરે છે, તો સમગ્ર મુસાફરીની સરેરાશ ગતિ કેટલી છે? હવે આપણને જ્યારે પૂછવામાં આવે તો આપણે ઝડપ તમે સરવાળો કરો ભાગ્યા તમે 3 કરી શકો છો. પરંતુ અહીંયા અલગ અલગ અંતર માટે અલગ અલગ ઝડપ છે. તો સૌપ્રથમ કેટલો સમય લીધો એ તમારે જાણવું પડે. ભાગ્યા જે ડિસ્ટન્સ છે એ તમારે કરવું પડે. જે ડિસ્ટન્સ છે એનો તમારે સરવાળો કરવાનો ભાગ્યા જે તમારો સમય છે ટોટલ એ તમે ડિવાઈડ કરો એ અંતર વડે તો તમને સરેરાશ મળશે. તો સૌપ્રથમ તમને એ તો ખ્યાલ છે 20 તમારો ડિસ્ટન્સ છે, બીજું 30 છે અને ત્રીજું છે 10. આ તમારું ડિસ્ટન્સ છે. પરંતુ તમે સમય કેટલો લીધો સમય બી તો ખ્યાલ હોવો જોઈએ ને. તો પ્રથમ 10 કિલોમીટર જે 20 કિલોમીટર જે કાપ્યું એના માટે 40 કિલોમીટર પર હવરની ઝડપ હતી. તો આપણને ખ્યાલ છે કે S = D/T. સમય બરાબર અંતર ભાગ્યા સમય, સોરી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ કેટલી છે એ આપણને આપી છે 40 કિલોમીટર પર અવર. અંતર આપણને 20 આપી છે. સમય મળે કે ના મળે? મળે. તો આનું કેટલું મળે? 20/40 0.5 મળે કે ના? હા. 30/60 0.5 હા. 10/20 0.5. આટલો એમને સમય લીધો 3 ડિસ્ટન્સ કાપવા માટે. 0.5 0.5 0.5. 20 ને 30 50 ને 10 60. કેટલા સમય લીધો? 1.5 અવર. 60 કિલોમીટર ભાગ્યા 15, 15 ચોક 60, 40 કિલોમીટર પર અવર. આ એની સરેરાશ થઈ. ક્લિયર? નેક્સ્ટ છે એક બસ 25 મીટર પર સેકન્ડની અચળ ગતિએ 180 કિલોમીટર પર અવરમાં મુસાફરી કરે છે, તો મુસાફરી પૂર્ણ કરવામાં કેટલો એ બસને સમય લાગશે? જો અહીંયા તમને મીટર પર સેકન્ડ આપ્યું છે ને અહીંયા તમને 180 કિલોમીટર છે. યુનિટ સરખા નથી. એ સૌપ્રથમ સરખા કરવા પડે. તો કિલોમીટર પર અવરથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા તમારે 5/18 કરવું પડે જે તમને વેલ્યુ આપી હોય. જો તમારે મીટર પર સેકન્ડ કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવું હોય તો તમારે ગુણ્યા 18/5 કરવું પડે. અહીંયા આપણે મીટર પર સેકન્ડ છે. હા કે ના? હા. હવે એને કિલોમીટર પર અવરમાં મારે કન્વર્ટ કરવું હોય તો 25 × 18/5. તો શું મળે? 5 5 25, 5 × 18 કિલોમીટર પર અવર. અહીંયા આપણે સાદુરૂપ આપતા નથી. કેમ? આપણને આ જે સંખ્યા છે ભાગવામાં ફાયદો થશે. શું પૂછ્યું છે? કેટલો સમય લાગશે? ટી પૂછ્યો છે તો ટી આપણને ખબર પડી જાય D/S. ડી કેટલા છે? સર 180 છે. સમય આપણને સ્પીડ આપણને ખબર છે 5 × 18. 18 થાય 180, 10 થઈ ગયા, 5 × 10, 2 કલાક. તમારો આન્સર થયો આન્સર એ. ક્લિયર? એ જ રીતે એક માછીમારને એક હોડીની પ્રવાહની દિશામાં 24 કિલોમીટર પર 24 કિલોમીટરનું અંતર 3 કલાકમાં પૂરું કરે છે અને તેટલું જ અંતર એક પ્રવાહની વિરુદ્ધ દિશામાં 6 કલાકમાં કાપે છે, તો રાઉન્ડ ટ્રીપ માટે કુલ કેટલો સમય લાગે છે?
હવે વિદ્યાર્થીઓ શું કરશે? 24/3 એટલે તમને 8 કિલોમીટર પર અવરની ઝડપ મળી. પ્રવાહની દિશામાં, પછી વિરુદ્ધ દિશામાં શોધશે, પછી પાછું એ કરશે. શું કરવું છે? તમને એક રાઉન્ડ ટ્રીપ તમને પૂછી છે. સીધે સીધા 3 ને આ 6 નો સરવાળો કરો. 6 3 9. રાઉન્ડ ટ્રીપ કોને કહેવાય? અહીંયાથી અહીંયા ગયા ને પાછા અહીંયા આવ્યા તો કેટલો સમય લીધો? તો અહીંયા તમને કીધું છે આટલું 24 કિલોમીટર ડિસ્ટન્સ છે ને એટલું જ અંતર પાછો આવ્યો છે. હા, તો રાઉન્ડ ટ્રીપ જ થઈ ને. તો આણે પહેલા 3 કલાક લીધા, પછી 6 કલાક લીધા. ટોટલ સમય કેટલો થયો? 9 કલાક. એ જ તમને પૂછ્યું છે. નેક્સ્ટ છે 180 મીટર લંબાઈની ટ્રેન 54 કિલોમીટર પર અવરની ઝડપે આગળ વધી રહી છે. તેને 120 મીટર લંબાઈની એક સ્થિર ટ્રેનને સંપૂર્ણપણે પાર કરવામાં કેટલો સમય લાગશે? એ તમને પૂછ્યું છે. જો 180 મીટરની ટ્રેન છે ને 120 મીટરની એક ટ્રેન છે. 120 મીટરની જે ટ્રેન છે એ સ્થિર છે ને 180 મીટરની જે ટ્રેન છે આ 120 મીટરની ટ્રેન, આ 180 મીટરની ટ્રેન છે. હવે આ ટ્રેનને આખી ક્રોસ કરશે. ક્યારે? જ્યારે એની બાજુમાં હશે આ રીતના, આ પસાર થઈને આગળ વધશે. એ ક્રોસ થઈ કહેવાય. હવે ક્રોસ સેન્સમાં શું સમજતા હોય છે કે આગળનો ભાગ જ્યારે અહીંયા આવે એ ટ્રેનને ત્યારે ક્રોસ થાય એમ તમે કન્સિડર કરતા હો છો. ના, આ રીતમાં ક્યારે થાય? ટ્રેનની પણ એક પોતાની લેન્થ છે 120 મીટર, આ પોતાની 180 મીટર છે. ટ્રેન ફક્ત એનો આગળનો ભાગ જે બીજી ટ્રેન છે એના આગળના ભાગને સુધી આવે ત્યાં સુધી ક્રોસ થયેલી ગણાતી નથી. જ્યારે એનો પાછળનો ભાગ એના આગળના ભાગને ક્રોસ કરે ત્યારે પસાર થયેલી ગણાતી હોય છે. ક્લિયર? તો એને કેટલું અંતર કાપવું પડે? સૌપ્રથમ 120 મીટર તો અંતર તો કાપવું જ પડે, સાથે સાથે ટ્રેન પોતાનું 180 મીટર છે એ અંતર પણ કાપવું પડે. તે કેટલું થાય? ટોટલ લેન્થ કેટલી થાય? 120 પ્લસ 180. આટલું ડિસ્ટન્સ એને કાપવું પડે. પરંતુ ટ્રેન કેટલી ઝડપે કાપે છે? 54 કિલોમીટર પર અવર. હવે કિલોમીટર પર અવરમાં છે, તમને આ મીટરમાં આપ્યું છે, કાં તો આ મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરો, જે પોઈન્ટમાં આવશે ને ડિફિકલ્ટ પડશે. એના કરતા આપણે શું કરીએ? કિલોમીટર પર અને મીટર પર સેકન્ડમાં કરી દઈએ. તો ગુણ્યા 5/18. 18 તારીખ 54, 3 પંચા 15, 180 ને 20 300. બરાબર? હા કે ના? 18 તારીખ 54, 3 પંચા 15, 15 દુ 30, 20 સેકન્ડ. તમારો જવાબ શું આવે? 20 સેકન્ડ. આન્સર ડી. તો એ જે ટ્રેન છે જે ગતિવાળી એ જે સ્થિર ટ્રેનને આખી પસાર કરશે એના માટે 20 સેકન્ડનો સમય લેશે. ક્લિયર? તે જ રીતે બેઝિક તમે જે 1 થી 10માં ભણ્યા હોય છે એવા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે કે a+5 a-5 આ શું છે? સીધે સીધું a² - 25. આ ઇક્વેશન જ છે, એના બેઝિસ પર તમને પ્રશ્ન પૂછાતા હોય છે. નેક્સ્ટ છે અમિત, બીના અને ચેતનની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. અમિત અને બીનાની ઉંમરનો સરવાળો 28 છે. તો ચેતનની ઉંમર શોધો. જો 3ની ઉંમરનો સરવાળો 45 આપ્યો હોય, એમાંથી 2ની ઉંમરનો સરવાળો 28 હોય અને તમને ત્રીજાની ઉંમર પૂછે તો 45 માંથી 28 બાદ કરો. તમારો જવાબ 15 ને 2 17. આન્સર સી. ક્લિયર? નેક્સ્ટ છે પ્રિયાની ઉંમર તેની નાની બહેન કરતા બમણી છે. પ્રિયાની ઉંમર, ધારો કે એની બહેનની ઉંમર x છે. પ્રિયાની એની બહેનની કરતા 2 ગણી વધારે છે તો 2x છે. હા, તેમની ઉંમરનો સરવાળો પ્રિયા પ્લસ તેની સિસ્ટર એનો 21 આપેલું છે. જો સિસ્ટર 2x છે, પ્રિયા એની 2x છે, સિસ્ટર એની x ઉંમર આપણે ધારેલી છે તો પ્રિયાની ઉંમર એને કદાચ 2x થાય. 2x પ્લસ x 3x 21. તો x બરાબર 7. પૂછ્યું શું છે? તો પ્રિયાની ઉંમર કેટલી છે? તો x ની વેલ્યુ મૂકો. 7 દુ 14. તો પ્રિયાની ઉંમર બી 14 વર્ષ. નેક્સ્ટ છે 3 સફરજન અને 2 નારંગીની કિંમત 25 રૂપિયા છે. 2 સફરજન અને 3 નારંગીની કિંમત 25 રૂપિયા છે. તો એક સફરજનની કિંમત કેટલી થશે? હવે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા સીધે સીધું શું કહે છે? સર આ x ને સફરજનને આપણે x ધારીએ
ત્યાં રાખીને y ધારી તો 3x પ્લસ 2y બરાબર 25. એ જ રીતે બીજું ઇક્વેશન શું બનશે 2x પ્લસ 3y બરાબર 25. હા કે ના? હા. હવે અહીંયા તમે કોઈ એક સૂત્રમાં કરતા બનાવશો અને પછી એમાંથી બીજી વેલ્યુ શોધશો. કરો, સોલ્વ જ ના થાય. શું કરવાનું તમારે? આવું આવે, બંને ઇક્વેશનનો સરવાળો કરો. 3 ને 2 5x, 2 ને 3 5x ને 25 25 50. x પ્લસ y બરાબર 10. ક્લિયર? હવે એક કામ કરો, આ આખા ઇક્વેશનને આપણે 2 વડે ગુણીએ. કેમ? y આપણે હટાવી દઈએ તો આપણને x મળી જાય અને તમને પૂછ્યું શું છે એક સફરજનની કિંમત x, તો 2x પ્લસ 2y બરાબર 20. હવે આ ઇક્વેશન જે 3 છે એને એકમાંથી બાદ કરો તો x બરાબર તમને 5 મળે કે ના મળે? 1 માઇનસ 3. તો સીધે સીધો x ની વેલ્યુ 5 મળી અને x શું છે સફરજન ઇન્ડિકેટ કરે છે તો સફરજનની કિંમત કેટલી થઈ? 5 રૂપિયા થઈ. તો આ રીતે તમે પ્રશ્ન સોલ્વ કરો. નેક્સ્ટ છે સમાંતર શ્રેણીમાં 7 12 17 અને 22. હવે સમાંતર શ્રેણી ખબર હોવી જોઈએ, ક્રમાનુસાર શ્રેણીમાં સંખ્યા વધતી હોય. ધ્યાનથી જુઓ, 7 ને 2 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 5 22. તો 5 5 ના પદ સાથે એક શ્રેણી આગળ વધી રહી છે. શું પૂછ્યું છે? 10મું પદ. હવે જેને ખબર હોય tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. tn nમું પદ દર્શાવે છે, આપણને પૂછ્યું છે 10મું પદ t10. તો સર આ a અને d ની વેલ્યુ શું લેવી? d બેઝિકલી તફાવત દર્શાવે અને એ વેલ્યુ પ્રથમ સંખ્યા દર્શાવે. તો એ કેટલી છે? એ શું છે? એ આપણી 7 જે પ્રથમ સંખ્યા છે. ડી તફાવત, 12 અને 7 વચ્ચે શું તફાવત છે? 5 નો તફાવત છે. 17 અને 12 વચ્ચે 5 નો તફાવત છે. 22 અને 17 વચ્ચે 5 નો તફાવત છે. ને n ની વેલ્યુ તો આપણને 10 ખબર છે, તો ડી બરાબર 5. 7 9 ગુણ્યા 5, 7 9 5 45, 45 ને 7 52. આન્સર તમારો સી. ક્લિયર? તે જ રીતે સમગુણોત્તર શ્રેણી સંખ્યામાં સરવાળામાં ક્રમશઃ વધારો થતો હોય, અહીંયા ગુણાકાર અથવા ભાગાકાર એક પર્ટિક્યુલર પોઈન્ટ સાથે, પોઈન્ટમાં વેલ્યુ વધતી હોય ગુણાકારના ફોર્મમાં. તો ધ્યાનથી જુઓ, સીધે સીધું તમને કીધું પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર આર, તો શ્રેણીનું 5મું પદ T5 તમને પૂછવાનું કીધું છે. હવે અહીંયા પણ વિદ્યાર્થીઓ પેલું સૂત્ર લગાવતા હોય છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, પણ ના, તમને પૂછે છે સમગુણોત્તર શ્રેણી. પેલા પ્રશ્નમાં તમે ધ્યાનથી જોશો તો એમાં વાત કરી છે સમાંતર શ્રેણી, અહીંયા પૂછે સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણી નું ઇક્વેશન આ રીતનું છે, એ r રેઝ ટુ n માઇનસ 1. a ની વેલ્યુ આપણને આપી છે એ r રેઝ ટુ 5 માઇનસ 1. આપણે પેલા આ લખી લઈએ. a ની વેલ્યુ આપણને 2 આપી છે. r ની વેલ્યુ આપણને કેટલી આપી છે? 5. 5 માંથી 1 જાય તો 4. 25. 5 ની 4 ઘાત કેટલી થાય? 5 પાછું 25 પંચા 125 પંચા 1 625. 2 ગુણ્યા 625 તો શું આવે? 1250. આન્સર થાય તમારો સી. તો અહીંયા જે તમારી 258 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી એ પેપરમાં જે મેથ્સનો પોર્શન હતો એમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાયેલા. તો અમારી યુટીસી એપ્લિકેશનમાં જે કોર્સ છે એમાં આમાં ડિટેલમાં માહિતી આપવામાં આવી છે કે કયા પ્રશ્નો તમે સોલ્વ કરવા. તમારે જો વધુ માહિતી જોઈતી હોય તો પ્લે સ્ટોર પર જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત
જે અમારે નંબર આપ્યો છે કે 6354999091 એના પર તમે કોલ કરીને વધુ માહિતી પણ લઈ શકો છો.